ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયોમાં આપણે યુનિટ 3 ની અંદર રીડ 1 જે ફિમેલ ફોરેસ્ટ્રી છે એની પાર્ટ આપણે શીખ્યા હતા. એની અંદર આપણે શીખ્યા કે હિમાલયના ઉત્તર પ્રદેશની અંદર જે કનગડ પહેરી ગઢવાલ જે છે એના લોકોને બેઝિક નીડ શું છે અને એની સામે જે ફોરેસ્ટ ઓફિસર્સ છે એ શું કરવા માંગે છે, આ બંને વચ્ચે સંઘર્ષો ચાલે છે. ફોરેસ્ટ ઓફિસર્સ છે એ નવા પાક જે અર્નિંગ થાય એવા જે ક્રોપલેન્ડ છે એ કરવા માંગે છે, જ્યારે ફિમેલ જે છે એ લોકોને ફૂડ, ફોડર, ફ્યુઅલ અને વોટર આ બેઝિક નેસેસિટીની જરૂરિયાત માટે એ પોતે લડતી હોય છે. આમ બંને વચ્ચે સંઘર્ષ ચાલે છે. એમાં ને એમાં જ એ લોકોએ ચિપકો મૂવમેન્ટ જે છે એ લોકોએ આદર્યું હતું. આ જે ચિપકો મૂવમેન્ટ છે એની શરૂઆત એ ટેરી ગઢવાલના જે ફિમેલ વિલેજર્સ છે એ લોકોએ શરૂઆત કરી હતી, જ્યાં સુધી આપણે શીખ્યા હતા. નેક્સ્ટ આજના વિડિયોમાં આપણે જોઈશું અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. હવે આ ચિપકો મૂવમેન્ટ કરી પણ એમાં પાછા લોકોએ સંઘર્ષ થોડો કેવો કર્યો કે 1000 મીટર સુધી કાપવા દેવું નહીં, પરંતુ 1000 મીટર સુધીમાં એ દરમિયાન તો હજી તો નિયમ નીકળે ત્યાં સુધીમાં તો ઘણા બધા ફોરેસ્ટ ડિગ્રેડ થઈ ગયા હતા. હવે આની પાસે જે ફોરેસ્ટ ઓફિસર્સ છે એનું કોઈ ઓપ્શન હતું નહીં, એટલે હવે જે નેચર લવર્સ છે એવા બે વ્યક્તિઓ છે, આ જે ટેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ છે જિલ્લો છે એની અંદર બે કુદરતી જે પ્રેમી છે, કુદરત પ્રેમી એવા બે વ્યક્તિનું નામ આપણને સરસ આપ્યું છે, શ્રી સુંદર બહુગુણા એન્ડ ચાંદી પ્રસાદ. આ બંને આગળ આવે છે આ બાબતમાં અને પોતે આ જે હિમાલયના ઢોળ ઉપર જે ફોરેસ્ટ દેવદારના છે, દેવદાર ટ્રીઝ છે, તે દેવદારના જે ટ્રીઝ છે એને બચાવવા માટે એ લોકો આગળ આવે છે. ઇન ધીસ મૂવમેન્ટ આ ચળવળમાં the trees lovers used to embrace the trees to save them from being cut. તો આ ચળવળમાં શું થાય છે, આપણે ચિપકો મૂવમેન્ટ આગળ જોયું કે ભાઈ ચિપકો મૂવમેન્ટ આગળ કર્યું, પણ એની લીડરશિપ કોણે કરી હતી? તો ચાંદી પ્રસાદ અને દેવગુણા સરી સુંદર બહુગુણાએ કરેલી હતી. The tree lovers used to embrace the trees to save them from being cut. એટલે ત્યાંના જે વિલેજર્સ હતા એ લોકો શું કરતા હતા, તો જે વૃક્ષોને કાપીને લઈ જાય તો તે વખતે એને અટકાવવા માટે પોતે વૃક્ષની આજુબાજુમાં વિસરાઈ જતા હતા. It was popularly known as the Chipko movement. આ જે પ્રોસેસ થતી હતી એને ખાસ કરીને જે ફેમસ થઈ છે એને નામ આપવામાં આવ્યું ચિપકો મૂવમેન્ટ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે બચત. તો જે ફોરેસ્ટની બચાવવાનું જે કામ છે એ આપણી શું છે, મોરલ ડ્યુટી, નૈતિક ફરજ. મોરલ એટલે નૈતિક, ડ્યુટી એટલે ફરજ. તો આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ. આપણું જે બંધારણ છે એ શું કહે છે? કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. તો આપણું બંધારણ શું કહે છે? ઇટ ઇઝ વેરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. તો આપણી જે નૈતિક ફરજ છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલી છે કે આપણી ફરજ બને છે કે ફોરેસ્ટ જે છે એને બચાવવાનું, એને સંવર્ધન કરવાનું અને સાથે સાથે એને ઇમ્પ્રૂવ કરવાનું પણ એ આપણી નૈતિક ફરજ છે. ફક્ત ફોરેસ્ટ જ નહીં પણ સાથે સાથે લેક્સ છે, રિવર્સ છે, એન્વાયરમેન્ટ છે, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ. તો વન્ય જીવનની સાથે સાથે એ લેક્સ જે વોટરના રિસોર્સિસ છે, લેક છે, રિવર છે, આ તમામ વસ્તુને આપણે સેવ કરવાની છે, એને પ્રોટેક્ટ કરવાની છે અને જે છે એનાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. એન્ડ ઓલ્સો ટુ હેવ અ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. ને સાથે સાથે જે લિવિંગ બીંગ્સ છે, ઓર્ગેનિઝમ્સ એટલે લિવિંગ બીંગ્સ, તો જે સજીવ સૃષ્ટિ છે, લિવિંગ બીંગ્સ ની સજીવ સૃષ્ટિ, તો સજીવ સૃષ્ટિ છે એ દરેક માટે કમ્પેશન એટલે કે લાગણી રાખવાનું આપણને એ આપણું કોન્સ્ટિટ્યુશન, આપણું જે બંધારણ છે આપણને કહે છે. Now we are talking about the Kangar.
ફેમિલીઝ. આ કંગડ છે એક ગામ છે. આ ગામની અંદર 200 જેટલા ફેમિલીઝ રહેતા હોય છે. લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. તો હિમાલયની અંદર જે 2000 મીટરની ઊંચાઈએ આ કંગડ નામનું વિલેજ આવેલું છે અને આ વિલેજની અંદર એક 200 જેટલા ફેમિલી છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. અને આ લોકો એટલું સરસ ઉદાહરણ પૂરું પાડેલું છે. એક્સેલન્ટ એક્ઝામ્પલ એટલે કે ઉમદા ઉદાહરણ એ આપણને પૂરું પાડ્યું છે કે કેવી રીતે એમની જે ફોરેસ્ટરી છે, વન સંવર્ધન છે, કેવી રીતે એ લોકોએ પોતાનો જે આજુબાજુનો એરિયા છે એને કેવી રીતે પ્રોટેક્ટ કર્યો. એમને પ્રોટેક્ટ કરવાની જે વે છે એ આપણને સારો એવો ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાય 1977 એટલે કે 1977 સુધીમાં the forest of Kangar had already become degraded. તો 77 સુધીની અંદર તો ઓલમોસ્ટ ફોરેસ્ટ જે નિયમ હતો એના પહેલા તો ઓલમોસ્ટ મોટે ભાગેનું જે ફોરેસ્ટ હતું એ સાવ ડિગ્રેડ થઈ ગયું, ડિસ્ટ્રોય થઈ ગયું હતું. In that year અને તે વર્ષે however the forest department decided to fell it. અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એને નક્કી જ કર્યું હતું કે ભાઈ આખું જે ફોરેસ્ટ છે એને આપણે પાડી નાખવું છે. The village women who had to walk a long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. હવે તો ખૂબ જ થોડોક જ પાર્ટ રહ્યો હતો. પેચ એટલે ભાગ. તો જે વૃક્ષોનો થોડોક જ એવો ભાગ રહ્યો હતો એ હવે અહીંયાની જે વિલેજની વિમેન છે, સ્ત્રીઓ છે, બચાવવા માંગતી હતી. કારણ કે એ લોકોને એમની જે બેઝિક નેસેસિટી છે, ફ્યુઅલ એટલે કે બળતણ, વોટર પીવા માટેનું પાણી અને અન્ય વપરાશ માટે પણ પાણીની જરૂરિયાત તો હોય જ. તો વોટર, ફ્યુઅલ અને સાથે સાથે ફોડર એટલે કે ઘાસચારો. તો પ્રાણીઓ માટે ઘાસચારાની પણ જરૂર પડે. આ તમામ વસ્તુઓ છે એ લોકોની બેઝિક નેસેસિટી છે. બેઝિક એટલે કે પ્રાથમિક જરૂરિયાત હતી. The men of Kangar though were offered work by the forest department to fell the trees. હવે એક બાજુ જે છે એ સ્ત્રીઓને આ ફ્યુઅલ, ફોડર અને વોટર માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. કારણ કે એમના નજીકના એરિયાની અંદર કંઈ મળતું નહોતું. થોડોક જ પાર્ટ હવે ફોરેસ્ટનો વધ્યો હતો. તો એક બાજુ સ્ત્રીઓ છે સંઘર્ષ કરી રહી હતી. દિવસ દરમિયાન એ લોકોને દોડવું પડતું હતું કે ભાઈ પાણી માટે ક્યાંકથી લાવવાનું હોય, ફોડર લઈ આવવા માટે એ લોકોને દોડવું પડતું. અને બીજી બાજુ જે ફોરેસ્ટ જે છે એ લોકોએ પોતાની રણનીતિ વાપરી, રાજનીતિ વાપરી કે ભાઈ એમના જ ઘરના જે પુરુષો છે એમને તમે રોજગારી આપો, આ જ વૃક્ષોને કાપવાની રોજગારી આપી દો એમ. તો બે વચ્ચે અહીંયા જુઓ તમે સ્ત્રી અને પુરુષ બંનેને ઓપોઝિશન થાય, બંને વચ્ચે કન્ટ્રાડિક્શન ઉત્પન્ન થાય, વિરોધ ઉત્પન્ન થાય એ પ્રકારનું કાર્ય એ ફોરેસ્ટ ઓફિશિયલ્સ કરે છે. એઝ અ રિઝલ્ટ અને ખરેખર પરિણામે there was a conflict between after 4 months of resistance the women succeeded in saving their forest. હવે 4 મહિના સુધીના બંને વચ્ચે સંઘર્ષો ચાલ્યા. પેલા લોકોને રોજગારી મળે એટલે એ લોકો હા પાડે, વિમેન લોકોને દૂર જવું પડે એટલા માટે ના પાડે. એ લોકો જે ફોરેસ્ટ છે એને બચાવવા માંગતા હતા. બંને વચ્ચે સંઘર્ષો ચાલતા રહ્યા 4 મહિના સુધી ચાલ્યા અને ગ્રેજ્યુઅલી અંતે એ વિમેન છે પોતે વિન થાય છે. એ લોકો સક્સીડ એટલે કે સફળ બને છે. The women's organization then decided to revive the degraded forest. હવે વિમેનનું એક ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા બને છે. એનું નામ આપવામાં આવ્યું હતું મહિલા મંગળ દળ. તો એ હવે શું કરે છે તો જે ફોરેસ્ટ ડિગ્રેડ થઈ ગયું છે એને ફરીથી પાછું ઊભું કરવાનું એ લોકો નક્કી કરે છે. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. હવે લોકો એવું નક્કી કર્યું કે આપણે આને પ્રોટેક્ટ કરવું છે. તો પણ કેવી રીતે પ્રોટેક્ટ કરવું? કારણ કે દરેકના ઘરમાં કેટલ એટલે કે ઢોર ઢાંકર
પ્રોબ્લેમ્સ જે છે એ ઊભા થયા. The forest guard became negligent and protection was loose. હવે આ જે ફોરેસ્ટ છે કરપ્ટેડ થઈ ગયો, એ અપ્રમાણિક બની ગયો અને આ જે પ્રોટેક્શન છે હવે કેવું બની ગયું, ઓછું થઈ ગયું. Once the women discovered this, એક વખત જ્યારે સ્ત્રીઓને આ વસ્તુની જાણ થઈ ગઈ કે ભાઈ ગાર્ડ છે પ્રોપર પ્રોટેક્શન કરતો નથી, કરપ્શન કરે છે, they abolished the post and decided to guard the forest themselves. Abolish એટલે નાબૂદ કરવું, રદ કરવું. પછી આ જે ગાર્ડ નામની જે પોસ્ટ હતી એ લોકોએ ટોટલી રદ જ કરી દીધી કે આવું આપણે કરવું નથી અને એનો કંઈક નવો ઉપાય એ લોકોએ શોધી નાખ્યો કે આપણે જાતે જ હવે આ જે ફોરેસ્ટ જે છે એનું આપણે એ પ્રોટેક્શન કરીશું. નેક્સ્ટ પેરામાં જોઈએ. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to group of village women. હવે આ જે મહિલા મંગલ દળ હતું એ લોકોએ અંદર જ નક્કી કરી નાખ્યું, અસાઇન એ લોકોએ ડિસાઈડ કરી નાખ્યું કે ભાઈ અમુક પ્રકારના અમુક જે વ્યક્તિઓ છે એનું ગ્રુપ આપણે બનાવી દઈએ. The responsibility is shared among 50 women in rotation. તો આ જે રિસ્પોન્સિબિલિટી છે એ 15 જે વિમેન છે એની અંદર રોટેશનની અંદર વહેંચી દેવામાં આવી. Thus, તેથી the duty for each woman come after 15 days. એટલે દર 15 દિવસે એક સ્ત્રીનો વારો આવે. As one woman said, એક વુમને કીધું કે on this day we leave our work and protect the forest because our oak trees are like our children. એ પોતે જ એની રિસ્પોન્સિબિલિટી એટલી સરસ રીતે નિભાવે છે, મોરલ ડ્યુટી સમજીને નિભાવે છે. અમે લોકો આ ઓકના ટ્રીઝ બચાવીએ છીએ કારણ કે અમને આ ઓકના ટ્રી અમારા બાળકોની જેટલા જ વહાલા અમને છે એટલે અમે આને બચાવીશું. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd ₹200. એક વખત એવું બન્યું કે જે ભરવાડો હતો એની જે બકરીઓને લઈને ફોરેસ્ટમાં ઘૂસી જાય છે એટલે જે બકરી છે એને બગાડે છે અને સાથે સાથે જે પેલો ભરવાડો છે શેફર્ડ હોય છે એને ₹200 દંડ પોતે કરે છે. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. હવે જે ગામના લોકો હતા એ લોકોને પોતાને ફ્યુઅલની ફોડરની બધાની જરૂર તો પડે છે એટલે વૃક્ષો તો કાપવા જ પડે. તો જે લોકોને ખરેખર જે ટ્રીઝ છે એની જરૂર પડે તે લોકોએ ₹100 આપીને પછી જે વૃક્ષ કાપી શકતા હતા. નેક્સ્ટમાં જોઈએ થેન્ક્સ ટુ નેચર. તો નેચર જે છે પ્રકૃતિ છે એનો આભાર માને છે એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ધ વિમેન અને જે સ્ત્રીઓ છે એની શક્તિનો પણ આભાર. ધ મિક્સ્ડ નેચરલ ઓફ ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. અને આવું કરવાથી જે 15 દિવસનો વારો જે ટર્ન કરે તો રોટેશનની અંદર પ્રોટેક્શન માટે અને આ જે ફાઇનનો નિયમ બનાવ્યો હતો એનાથી હવે ગઢવાલના જે ફોરેસ્ટ હતું જે ડિગ્રેડ થઈ ગયું હતું એ હવે વધુ ને વધુ એ રીજનરેટ થતું હતું. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in trees planting. હવે 1980 ની અંદર એવું બન્યું કે જે મહિલા મંગલ દળ હતું એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે પ્લાન્ટિંગ કરવા માટે પોતે હા પાડે છે કારણ કે જે લોકો ઓફિસર્સ છે એ લોકોએ ઓફર કર્યું હોય છે. They dug 15,000 pits. એટલે મહેનત કરે છે લોકો એટલે 15,000 જેટલા ખાડા જે છે પોતે કરે છે ગામના લોકો. બટ then ત્યાર પછી they found that the department was only interested in planting poplars. પછી અમને ખબર પડે છે કે આ જે ડિપાર્ટમેન્ટ છે તો ફક્ત પોપ્લર્સ એટલે કે વન ટાઈપ ઓફ ધ અર્નિંગ પ્લાન્ટ જેમાંથી એ લોકોને પૈસા મળી શકે એવા પ્લાન્ટ છે એને જ ઉગાવવા માંગે છે એવું પાછળથી એ લોકોને ખબર પડે છે. The women refused to allow the planting of the poplar. એટલે પેલી જે સ્ત્રીઓ છે ના પાડે છે, રિફ્યુઝ એટલે ના પાડે કે ભાઈ આવી રીતના પોપ્લર નામના જે
ક્રોપ છે આપણે કરવાના નથી. which is a foreign commercial tree કે જે ફોરેનિયર્સ છે એ લોકો માટે વ્યવસાયિક એટલે કે અર્નિંગ થાય એવા જે પ્લાન્ટ હતા. Instead, they forced the forest department to plant different kinds of indigenation fodder trees that would benefit them directly. એટલે એ લોકો જે ફોરેસ્ટ છે એ લોકોને કહે છે કે આ જે ઓકના ટ્રી છે અમારા માટે ખૂબ જ બેનિફિશિયલ છે, એટલે તમે લોકો જે પોપ્લર કરો છો એની જગ્યાએ તમે ઓકના જે ટ્રીઝ છે એને તમે પ્લાન્ટ કરો. લાસ્ટ પેરામાં આપણે જોઈ લઈએ. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts. આ જે સ્ત્રીઓ છે એમને ઓપોઝ કર્યો, એને કારણે આજે જે હિલી એરિયા છે એની અંદર ઘણો બધો મોટો ભાગ એ નેચરલ ફોરેસ્ટ થી એ છવાઈ ગયેલો છે. પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. ઇન એડિશન, તદુપરાંત સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, એ જે લોકલ જે ખેતી છે એને પણ સપોર્ટ કરે છે. એન્ડ એનિમલ હસબન્ડરી. એનિમલ હસબન્ડરી એટલે શું? તો એનિમલને લગતી જે પણ વસ્તુ કરવાની હોય એનો ખોરાક ને બધું જે આપવાનું હોય, પાણીની વ્યવસ્થા કરવાની હોય, ધેટ ઇઝ ને ઉછેર જેને આપણે કહીએ છીએ. તો જે પશુ ઉછેર કરવાની વાત કરે છે એ પણ એ લોકોને સપોર્ટ કરતી થઈ ગઈ. The regenerated forests have reduced the intensity of floods and soil erosion. સાથે સાથે વૃક્ષો વધુ હોવાને કારણે જે પ્રોબ્લેમ હતો ફ્લડનો, તો ઇન્ટેન્સિટી ઓફ ફ્લડની જે ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા એ પણ ઘટી ગઈ. સાથે સાથે સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ છે એ પણ અટકી ગયું. એન્ડ હેવ એન્શ્યોર્ડ પરમેનન્ટ વોટર સપ્લાય. સાથે સાથે એ લોકોને હવે પરમેનન્ટ જે પાણી છે એ મળતું થઈ ગયું. The practice of community protection of forest has spread to many neighboring villages. In fact, this is a problem. તો હકીકતની અંદર આ જે વસ્તુ એ લોકોએ કરી એને કારણે આ તો ખાલી એક જ ગામના લોકોએ કરી હતી કંગળ. પછી ધીમે ધીમે બાકીના જે હિલી વિલેજીસ હતા એ દરેક લોકોને થયું કે આપણે પણ જો આ રીતે કરીશું તો આપણી આસપાસ આ જે ડિગ્રેડ થઈ ગયેલા ફોરેસ્ટ છે એને ફરીથી આપણે રીજનરેટ કરી શકીશું. તો આ લેસનની અંદર અત્યારે ડે બાય ડે આપણું જે એન્વાયરમેન્ટ છે એ ખતરામાં પડી રહ્યું છે, ઇન ડેન્જર. તો એને દૂર કરવા માટે જે ટ્રીઝ છે એને વધુ